બોટાદમાં આંગણવાડી નંબર 72માં બાળકો અને ધાત્રી માતાને પોષણયુક્ત આહાર ન મળતો હોવાની ફરિયાદ ઉઠી છે। પોષણયુક્ત આહાર માટે આપવામાં આવતી સામગ્રી 1 વર્ષથી ન મળતી હોવાની રજૂઆત ICDS પ્રોગ્રામ ઓફિસરની કરવામાં આવી છે। આંગણવાડીમાં લાભાર્થીઓને આપવામાં આવતી વસ્તુઓ બારોબાર વેચી દેવામાં આવતી હોવાના આક્ષેપો પણ થયા છે। ત્યારે અધિકારીએ 15 દિવસમાં સમગ્ર સ્થિતિની તપાસ કરી પ્રશ્નનું નિરાકરણ લાવવાની હૈયાધારણા આપી છે। બેબીને 1.5 વર્ષથી જે મમતા કાર્ડમાં જે કંઈ આંગણવાડી કેન્દ્ર તરફથી જે વસ્તુ મળવી જોઈએ એ લગભગ 1.5 થી 2 વર્ષથી મળેલી નથી। વારંવાર આ લોકોને તંત્રને અમે ફરિયાદ કરતા કોઈ વાસ્તવિક કે નક્કર કોઈ પગલાં આંગણવાડીમાં લેતા નથી। અને આજે વાત કરી તો બચાવવાના પ્રયત્નો એ બધા અધિકારીઓ જે છે એકબીજાને આંગણવાડી કાર્યકરોને બચાવવાના પ્રયત્ન કરે છે। આંગણવાડી અમારે લે કોલોનીમાં આવેલી છે તિલકનગરમાં, અને હું મારા પુત્રવધુને 1.5 વર્ષનો બાબો થયો, પણ રેશનમાં કોઈ વસ્તુ આવતી નથી। જે મહિને 1 કિલો તેલ મળે છે, 1 કિલો તૂર દાળ મળે છે, 2 કિલો ચણા મળે છે, અને બાબો 25/11/2023ના જન્મ થયેલ છે, અને આજ સુધી કોઈ વસ્તુ રેશનનો જથ્થો મળેલ નથી। ને એ બાબતે હું તપાસ કરીને 15-20 દિવસમાં તમને જણાવું છું કે ખરેખર જેને મળવાપાત્ર છે એને સ્ટોક પૂરેપૂરો મળે, અને શું પરિસ્થિતિ છે હું જાણ્યા પછી આપને રિપોર્ટ કરું। તો આ તરફ જામનગર મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા શહેરના ખાદ્ય પદાર્થ વેચતા એકમો પર તપાસ હાથ ધરવામાં આવી। આગામી હોળીના તહેવારને અનુલક્ષી બજારમાં ખજૂર, હારડા, પતાસા જેવી ખાદ્ય વસ્તુઓના ધૂમ વેચાણ થઈ રહ્યું છે। ત્યારે આ વસ્તુઓમાં કૃત્રિમ ગળપણ ઉમેરવા માટે શેકરિંગ કે અન્ય કોઈ કેમિકલનો ઉપયોગ થાય છે કે કેમ તેની તપાસ માટે ફૂડ વિભાગના અધિકારીઓએ દુકાન પર ચેકિંગ હાથ ધર્યું હતું। ચેકિંગ દરમિયાન લેવામાં આવેલા ખાદ્ય સામગ્રીના નમૂનાઓને વડોદરા સ્થિત લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે, અને રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી હાથ ધરવામાં આવશે। જામનગર મહાનગરપાલિકાના કમિશનર સાહેબ શ્રીની સૂચનાથી અત્યારે હોળીના તહેવાર અનુસંધાને હોળીમાં ખવાતા ખાદ્ય પદાર્થો, મીઠાઈ ને આરડા, પતાસા વગેરેના ઇન્સ્પેક્શન અને નમૂના લેવાની કાર્યવાહી અત્યારે ચાલુ છે। હમણાં પુષ્ટિ એન્ટરપ્રાઇઝ ડીમાંથી આરડા અને પતાસાના નમૂના લેવામાં આવ્યા છે। ઉપરાંત આ શાક માર્કેટ વિસ્તારમાંથી અત્યારે જનતા ગોળ ભંડારમાંથી ખજૂરનો નમૂનો લેવાની અત્યારે કાર્યવાહી ચાલુ છે, અને આ નમૂના લઈને લેબોરેટરીમાં મોકલવાની કાર્યવાહી કરવામાં આવશે। તો આ તરફ જૂનાગઢના વંથલીમાં ગત ચોમાસે ઘોડાપુર આવતા ખેડૂતોની 700 થી 800 વીઘા જમીનનું ધોવાણ થયું હતું, જેને લઈ નદીની આસપાસ ખેતરોમાં સંરક્ષણ દિવાલ બનાવવા ખેડૂતો દ્વારા માંગ કરાઈ છે। દર વર્ષે વધુ વરસાદને કારણે જૂનાગઢની નદીમાં ઘોડાપુર આવે છે, જેથી ખેડૂતોની જમીન ધોવાતા તેમને વધુ ઉત્પાદન પણ મળતું નથી। ત્યારે ખેડૂતોએ વારંવાર રજૂઆત કરવા છતાં પ્રશ્નનું નિરાકરણ ન આવતા ખેડૂતો જે છે તે રોષે ભરાયા હતા। સરકારની સંરક્ષણ દિવાલ બનાવવાની યોજનામાં 70% ખર્ચ સરકાર ભોગવે અને 30% ખેડૂત ભોગવે છે, પરંતુ ખેડૂતોએ એવી માંગણી કરી છે કે પૂરેપૂરો ખર્ચ સરકાર ભોગવે, જેના કારણે મામલો અટક્યો છે। થોડું ધોવાણ થતું, પણ આ છેલ્લા 3 થી 4 વર્ષ થયા અતિશય ધોવાણ થાય। એનું કારણ એ છે કે ઉપરથી જ્યારે વરસાદ બહુ પડે, નદીમાં બહુ પૂર આવે, ત્યારે ઉપરનું જે પાણી છે બધું ઉબેન નદીની અંદર મૂકવામાં આવે, જેથી કરીને એકદમ હેલો આવે, જમીનોને સફાદ સાફ કરી નાખે છે। અમારે જે આ નદીમાં પૂર આવે છે એમાં જે ભાદરનું પાણી અમારે ઉબેણની અંદર ભેળવવામાં આવે છે, એના હિસાબે પૂર ફૂલે ફૂલ આવે, અમારા જમીનોના ધોવાણ પૂરેપૂરા થાય છે। 4 વીઘા જમીન મારે આવેલી છે, એમાંથી મારે 2 વીઘા વહી ગઈ છે, બરોબર, ઉબેણ કાંઠે આવી છે। હવે રજૂઆતો ખૂબ કરી છે, પણ અટાણ લગીમાં કોઈએ કાંઈ ધ્યાન દીધું નથી। તો આ તરફ જામનગરમાં સિંચાઈ માટે ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું। ફલ્લા પાસે આવેલ કંકાવટી ડેમમાંથી પાણી છોડાયું છે। ચેક ડેમોમાં પાણી ભરવા 35 MLD પાણી છોડવામાં આવ્યું છે, જેના કારણે ચેક ડેમોમાં પાણી ભરી શકાય। 100 થી વધુ ચેક ડેમો અને 18 તળાવો ભરવામાં આવ્યા છે। પીવાનું પાણી આપતા રણજીત સાગર રસોઈ ડેમનો પણ સમાવેશ થાય છે। તો આ તરફ ભાવનગરમાં યશવંતરાય નાટ્યગૃહને ફાયર સેફટીના અભાવે ફરી તાળા લાગ્યા છે। કલા સાધકો માટે મંદિર સમાન ભાવનગરના યશવંતરાય નાટ્યગૃહને જાણે કોઈની કાળી નજર લાગી ગઈ હોય તેમ લગભગ 1 વર્ષથી નાટ્યગૃહ બંધ રહેવાના કારણે સમાચાર માધ્યમમાં વધુ ચમકતું રહ્યું છે।
રાજકોટની ઘટના બાદ સરકારી એસઓપીનો અમલ થતાં ફાયર સેફટીના અભાવે યશવંતરાય નાટ્યગૃહને બંધ કરવું પડ્યું હતું, જે બાદ માર્ગ મકાને વિભાગે એનઓસી મેળવવા ફાઇલ મોકલી 2 વાર પ્રયત્ન કર્યો, પરંતુ તપાસ બાદ ફાયર સેફટી વગરના યશવંતરાય નાટ્યગૃહને એનઓસી આપવાની ફાયર વિભાગે સ્પષ્ટ ના પાડી દીધી, જેના કારણે યશવંતરાય નાટ્યગૃહ બંધ પડ્યું છે. અત્યારે ફાયર એનઓસીનું કામ સંપૂર્ણ રીતે પૂર્ણ થઈ ગયું છે. હવે ટૂંક જ દિવસોમાં ભાવનગર કલા જગત માટે એક ખુશીનો આનંદની વાત છે કે હવે કલાકારો માટે યશવંતરાય નાટ્યગૃહ આપણું મંદિર તૈયાર થઈ ગયું છે. હવે ફક્ત 2-3 દિવસમાં એનઓસી આવી જાય એટલે ભાવનગર કલાકારને યશવંતરાય નાટ્યગૃહની ફરીવાર સ્ટેજ ઉપર ભાવનગરના કલાકારો ધૂમ મચાવશે. અને ત્યારે અમે 3-4 પોઈન્ટ જે પૂર્તતા કરવા માટે અમે લેટર આપેલો કે ભાઈ આ પૂર્તતા કરશો એટલે અમે 1 દિવસ 2 દિવસમાં અમે તમને એનઓસી ફાળવી આપશું. એ આજ દિન સુધી હજી ક્લિયર કરેલ નથી. હમણાં 1 મહિના પહેલાં 2 મહિના પહેલાં અમને એક લેટર આપેલો છે, અમે ક્વેરી ક્લિયર કરી દીધી છે અને પૂર્તતા કરી દીધી છે. ફરી તપાસ કરીને અમને એનઓસી આપવા વિનંતી. જ્યાં પૂર્તતા ન થાય ત્યાં સુધી અમે એનઓસી આપી શકીએ એમ નથી. ભાવનગરમાં આ ભારતીય જનતા પાર્ટીની સરકાર પાછી કલાની નગરીની વાતો કરે છે, સંસ્કૃતિની વાત કરે છે. કમનસીબે 1 વર્ષ પહેલાં લાખો રૂપિયાનો ખર્ચો કરીને તૈયાર કર્યું, હવે ફક્ત ફાયર એનઓસીની વાટે અટક્યું. શા માટે? તમે પોતાને જ કરવાનું છે, સરકારે તમારે જ કરો, અધિકારી તમારા, બધાએ તમારે, તો ફાયર એનઓસી કેમ ન આવી શકે? અન્ય સમાચાર પર નજર કરીએ તો ઘોઘાથી 12 દિવસ અગાઉ રામજીભાઈ બેર માછીમારી કરવા ગયા હતા, પરંતુ આજ દિન સુધી કોઈ સગવડ ન મળતા પરિવાર ચિંતામાં મુકાયો છે. 28 ફેબ્રુઆરીએ 3 માછીમારો ઘોઘાથી દરિયા ડોલર નામની બોટ લઈને માછીમારી કરવા ગયા હતા. ત્યારબાદ 2 માછીમારો બોટ લઈ પરત ફર્યા હતા. ત્યારે પરિવારજનો રામજીભાઈ અંગે પૂછપરછ કરતા પરત ફરેલા બંને માછીમારો દ્વારા અલગ અલગ જવાબો મળતા આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. જોકે પોલીસે બંને માછીમારોની પૂછપરછ હાથ ધરી છે. દરિયામાં મચ્છી મારવા કેટલા દિવસ પહેલા ગયેલા હતા? 4 દિવસ થયા. કે એક સ્પીડ બોટ, મરીન બોટ જે કહેવામાં આવે છે, સ્પીડ એની બહુ જ હોય છે. તો એ જાણવા જેવું એવું મળ્યું કે એ બોટ બંધ છે. તો હાલ માછીમારને કોઈ હાર્ટ એટેક કે કોઈ કારણસર કાંઈ પણ તકલીફ પડી હોય તો અમારે એને કેમાં લેવા જાવો? બનાવ બનેલો હતો દરિયામાં માછીમારો ગયેલા હતા 28 તારીખે ને આવ્યા એ લોકો 2 જણા, 3 જણા ગયેલા હતા. તો હાલ દિવસે ગરમી તેમજ રાત્રિના ઠંડકનું વાતાવરણ હોય ત્યારે મિશ્ર ઋતુને લઈ સિવિલ હોસ્પિટલ ખાતે શરદી, ઉધરસ, તાવ, ફેફસાના ઇન્ફેક્શન તેમજ ઝાડા ઉલટીના કેસોમાં વધારો થયો છે. જાન્યુઆરી અને ફેબ્રુઆરી માસમાં કેસમાં વધારો જોવા મળ્યો છે. જાન્યુઆરી માસમાં ફેફસાના ઇન્ફેક્શનના 172 કેસ, જ્યારે ફેબ્રુઆરી માસમાં 193 કેસ નોંધાયા છે. જાન્યુઆરી માસમાં ઝાડા ઉલટીના 149 કેસ નોંધાયા, જ્યારે ફેબ્રુઆરી માસમાં કેસમાં વધારો થઈ તે 172 કેસ નોંધાયા. ઝાડા ઉલટીના કેસમાં વધારો થતાં લોકોએ સાવચેત રહેવું જોઈએ. સિવિલ હોસ્પિટલ ખાતે તમામ પ્રકારના કેસો માટે પૂરતી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે, તેમજ દવાનો પણ પૂરતો જથ્થો સિવિલ હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ કરવામાં આવ્યો છે. લોકોને સાવચેત રહેવા પણ અપીલ કરવામાં આવી છે. મિશ્ર ઋતુ હોય અને લોકોની રોગપ્રતિકારક શક્તિમાં કદાચ થોડો ઘટાડો થયેલ હોય, આ કેસીસમાં વધારો જોવા મળેલ છે. થોડી સાવચેતી રાખવી જરૂરી છે. શરદી, ઉધરસ, કફ હોય અને જો તાવ આવતો હોય તો ડૉક્ટરનો કન્સલ્ટ કરી અને પ્રિસ્ક્રિપ્શન મુજબની જ સારવાર લેવી હિતાવહ છે. ઝાડા ઉલટીના કેસીસ જોઈએ તો જાન્યુઆરી માસમાં 149 કેસ હતા, તેમાં પણ થોડોક વધારો જોવા મળેલ છે અને 172 કેસ ફેબ્રુઆરી માસમાં જોવા મળેલ છે. તો વાત અમદાવાદની કરીએ તો અમદાવાદમાં લૂંટનો પ્રયાસ કરનારા 7 આરોપીઓ ઝડપાયા છે. પામ જ્વેલર્સના કર્મચારી સાથે લૂંટનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સંડોવાયેલા 9 આરોપીઓમાંથી 7 આરોપીઓ જે છે તે ઝડપાઈ ચૂક્યા છે. પોલીસે સીસીટીવીના આધારે આ કાર્યવાહી કરી છે અને સીસીટીવીના આધારે જ તે આરોપીઓને ઝડપી પાડ્યા છે. 2.40 કરોડના દાગીના લઈ જતા સમયે આ ઘટના બની હતી. લૂંટનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જે કર્મચારી હતો તે 2.40 કરોડના દાગીના લઈને જતો હતો અને તેમાં લૂંટનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. 9 આરોપીઓ આ ઘટનામાં સંડોવાયેલા હતા અને તેમાંથી 7ની સીસીટીવીના આધારે ધરપકડ કરવામાં આવી છે. એક આરોપી પામ જ્વેલર્સનો જ પૂર્વ કર્મચારી હતો તેવો ખુલાસો પણ થયો છે.
તો આ તરફ પંચમહાલમાં એકલી રહેતી મહિલાના ઘરે લૂંટનો પ્રયાસ થયો. લૂંટ કરવામાં આવી છે. શહેરાના ચલાલી ગામે મોડી રાત્રે આ લૂંટની ઘટના બની હતી. તે મહિલા એકલી જ ઘરમાં રહે છે. તેના ઘરમાં તસ્કરો ત્રાટક્યા હતા. મહિલાના ગળે છરો મૂકીને લૂંટારુએ લૂંટને અંજામ આપ્યો. 7 તોલા સોનું, 2.5 કિલો ચાંદી અને રોકડ રકમની તે તસ્કરો દ્વારા લૂંટ કરવામાં આવી છે. મહિલાના ગળે છરો મૂકીને આ લૂંટને અંજામ આપવામાં આવ્યો છે. લૂંટમાં પુરુષ અને મહિલા સહિત 7 થી 10 લોકો સામેલ હતા. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ પણ હાથ ધરી છે. ત્યારે લૂંટમાં જે સામેલ હતા તેમાં મહિલાઓ પણ હતી અને પુરુષ પણ હતા. 7 થી 10 લોકો હતા. તે તસ્કરો તે મહિલાના ઘરમાં ઘૂસ્યા અને આ અઢળક સોનું, ચાંદી અને રોકડની લૂંટ કરવામાં આવી છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ઘરે મેં એકલી હતી અને ઘર મારું ખખડાયું તો મેં જાણું કે કોઈ રિશ્તેદાર છે અને પછી એ લોકો અંદર આવી ગયા. અંદર આવીને મને છરો ગળે લગાવ્યો ને પછી એમ ધમકી આપીને મને બધું દાગીના કઢાયા. એમને પકડીને મારની ધમકીને અહીં ગળા ઉપર છરો મૂકી દીધો, પછી બધા દાગીના ને બધું એમની પહોંચ કઢાવ્યું. એમના ઘરમાંથી ગયું હતું. તો વાત કચ્છની કરીએ તો કચ્છના રાપરમાંથી પોસ્ટ ડોડાનો જથ્થો મળી આવ્યો છે. 55 કિલો પોસ્ટ ડોડા સાથે એક આરોપીની ધરપકડ પણ કરવામાં આવી છે. ગેડી ગામની સીમમાંથી પોસ્ટ ડોડાનો જથ્થો મળી આવ્યો છે. ખેતરમાંથી 18 કિલો પોસ્ટ ડોડાનો જથ્થો મળી આવ્યો. રાપર પોલીસે દરોડા પાડીને કાર્યવાહી હાથ ધરી છે. તેમાં 18 કિલો ખેતરમાંથી મળી આવ્યો છે અને કુલ 55 કિલો પોસ્ટ ડોડાનો જથ્થો મળી આવ્યો છે અને એકની અટકાયત પણ કરવામાં આવી છે. કચ્છના રાપરથી આ ઘટના સામે આવી રહી છે. તો આ તરફ માવલ ચેકપોસ્ટ પરથી સોના, ચાંદી સહિત રોકડ રકમ જપ્ત કરવામાં આવી. 1 કિલોથી વધુ સોનું, 28 કિલો ચાંદી અને 81 લાખ રોકડ જપ્ત કરવામાં આવી છે. ખાનગી બસમાં આ તમામ વસ્તુઓ સંતાડવામાં આવી હતી. ખાનગી બસમાં સોનું, ચાંદી અને રોકડ સંતાડવામાં આવ્યું હતું. બનાસકાંઠાને અડીને આવેલ માવલ ચેકપોસ્ટ પર આ કાર્યવાહી કરવામાં આવી છે. આબુ રોડ પોલીસે 4 આરોપીઓની અટકાયત પણ કરી છે અને આ તમામ મુદ્દામાલ છે તે જપ્ત કરવામાં આવ્યો છે અને પોલીસે 4 આરોપીઓને ઝડપીને વધુ તપાસ હાથ ધરી છે. તો વાત જામનગરની કરીએ તો જામનગરમાં છેતરપિંડી કરનાર 2 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. જે છેતરપિંડી કરનાર આરોપીઓ છે તેમને સાયબર ક્રાઇમે ઝડપી પાડ્યા છે. સિનિયર સિટીઝનને શેર બજારમાં પૈસા રોકાણ કરવાની લાલચ આપીને ઓનલાઈન ફ્રોડ આચર્યું હતું. ફરિયાદી સિનિયર સિટીઝને પોતાનું ઘર અને તેની પત્નીના દાગીના વેચી નાખ્યા. તેને લાલચ આપવામાં આવી હતી કે શેર બજારમાં રોકાણ કરો ને તેમને નફો મળશે. તે લાલચે તેઓએ ઘર અને પત્નીના દાગીના વેચી નાખ્યા અને તે બાદ તે આરોપીઓને રૂપિયા આપ્યા હતા. ત્યારે ફરિયાદીને કોઝવે નામની એપ્લિકેશન મારફતે શેર બજારમાં વધુ નફો મળશે તેવી લાલચ આપવામાં આવી હતી. સમગ્ર મામલામાં 16થી વધુ આરોપીઓ સામેલ હોય તેવી આશંકા સેવાઈ રહી છે અને જામનગર સાયબર પોલીસ દ્વારા આ બાબતે વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી છે અને જે છેતરપિંડી આચરનાર ઈસમો હતા તેમની અટકાયત પણ કરવામાં આવી છે. નામની એક વેબ એપ્લિકેશનના આધારે જે એમને જણાવવામાં આવેલું હતું કે સેબી માન્ય છે અને યુએસ એક્સચેન્જ સાથે કનેક્ટેડ છે. આ કોઝવે નામની એપ્લિકેશનને આધારે તેમાં શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરાવી અલગ અલગ સમયે 1 કરોડ અને 81 લાખનું કુલ રોકાણ કરાવી આ તમામ જે મિલકત છે એ વર્ચ્યુઅલ ઇન્ડેક્સમાં રોકેલ હોવાનું જણાવી તેમને રોકેલ મૂડી અથવા તો નફો કોઈ પણ પ્રકારનું વાપસ આપેલું નહીં હતું. આ બાબતે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં 1/2025થી BNS કલમ 318(4), 61(1) તથા IT એક્ટની કલમ 66C અને 66D મુજબ ગુનો દાખલ કરવામાં હતો. આ ગુનાના કામે 2 આરોપી કિશોર વાલાભાઈ જાગુદરિયા અને ઘનશ્યામ મધુભાઈ પરમાર બંનેને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા અટક કરવામાં આવેલ છે. તો વાત સુરતની કરીએ તો સુરતમાં ગુમ થયેલી કિશોરીને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે અને સુરત શહેર પોલીસે ઇનામની જાહેરાત પણ કરી છે. તે કિશોરી વિશે માહિતી આપનારને ₹20,000નું ઇનામ આપવામાં આવશે. પોલીસ દ્વારા 4 વર્ષથી કિશોરી લિંબાયતમાંથી ગુમ થઈ છે. નગીના મંસૂરી વર્ષ 2021થી ગુમ થઈ છે. કેસની તપાસ સુરત ક્રાઇમ બ્રાન્ચને સોંપાઈ છે. જ્યારે આ કિશોરી જે છે તે 4 વર્ષથી ગુમ છે અને પોલીસે ઇનામની જાહેરાત કરી છે કે જે પણ આની માહિતી આપશે, આ કિશોરીની માહિતી આપશે, નગીના મંસૂરી નામની યુવતી તેની માહિતી આપશે, તેને 20,000નું ઇનામ આપવામાં આવશે.
તો આ તરફ અરવલ્લી મેઘરજના અંતરિયાળ વિસ્તારમાં લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું. ઈસરીના કંટાળુ હનુમાનજી ત્રિદિવસીય મેળાનું આયોજન છે. દૂર દૂરથી લોકો આ મેળો માણવા આવે છે. કંટાળુ હનુમાનજી ચમત્કારિક હનુમાન છે. મનોકામના પૂર્ણ થયેલ શ્રદ્ધાળુઓ અનાજ વેરતા વેરતા મંદિરની પ્રદક્ષિણા કરે છે. મેળામાં ઢોલનો મોટો વેપાર, સહેલાણીઓ ઢોલના તાલે ઝૂમે છે. જે શ્રદ્ધાળુઓ છે તે અનાજ વેરતા વેરતા મંદિરની પ્રદક્ષિણા કરે છે. ત્યારે આવતીકાલે મેળાની પૂર્ણાહુતિ થવાની છે. 3 દિવસ આ મેળાનું આયોજન કરવામાં આવે છે. લોકો કંટાળુ હનુમાનજી જે મંદિર છે ત્યાં દૂર દૂરથી આવે છે અને મંદિરની પ્રદક્ષિણા કરે છે. પ્રદક્ષિણા કરતી વખતે તેઓ અનાજ વેરે છે. ત્યારે આ મંદિરનું ખૂબ જ મહાત્મ્ય રહેલું છે. મેઘરજના અંતરિયાળ વિસ્તારમાં આ લોકમેળાનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આવતીકાલે વાત કરીએ તો આવતીકાલે મેળાની પૂર્ણાહુતિ થશે. ત્યારે પણ દૂર દૂરથી લોકો શ્રદ્ધાળુઓ આ મેળામાં ઉમટે તેવી આશા સેવાઈ રહી છે. તો આ તરફ ભારતના વિખ્યાત અર્થશાસ્ત્રી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવ્યા. મોન્ટેક-સિંહ આહલુવાલિયા એસઓયુની મુલાકાતે આવ્યા. તેઓએ એસઓયુની મુલાકાત લીધી. સરદાર વલ્લભભાઈ પટેલને ભાવાંજલિ પણ અર્પણ કરી. અર્થશાસ્ત્રી જે છે તેઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવ્યા હતા અને સરદાર વલ્લભભાઈ પટેલને તેઓએ ભાવાંજલિ અર્પણ કરી. મોન્ટેક-સિંહ જે છે તેઓ અર્થશાસ્ત્રી છે. તેઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની આજે મુલાકાત લીધી હતી. તેઓ નર્મદા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત અનેક વિસ્તાર જે છે આસપાસનો તેની પણ મુલાકાત લીધી હતી અને તેમણે સરદાર પટેલને ભાવાંજલિ અર્પણ કરી હતી. Well, we've had a wonderful visit to this statue. You know, as I wrote in the book, my generation grew up very aware of the enormous role that Sardar Patel played after independence in making this a united country.